પોલિટિકલ ન્યૂઝ, સ્પોર્ટ્સ ન્યૂઝ, ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર, હવે દરેક ખબર પર રહેશે અમારી નજર. ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ. પત્રકાર એકતા પરિષદનું પાટણ જિલ્લાનું અધિવેશન ચાણસ્માના ગુરુજીની તપોભૂમિ પૂજ્ય સ્વામી શ્રી સચ્ચિદાનંદ યોગાશ્રમ ઉતારા હોલ સાથે લીમડાઓની હારમાળાના સાનિધ્યમાં ગુજરાતભરમાંથી હોદ્દેદારો, પ્રદેશ અધ્યક્ષ લાભુભાઈ કત્રોડિયા, મહિલા અધ્યક્ષ સિમીમબેન પટેલ સહિત પ્રદેશ, ઝોન, જિલ્લા અને મહિલા વિંગના હોદ્દેદારો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. સમાજશ્રેષ્ઠીઓ, આમંત્રિત મહેમાનો, દાતાશ્રીઓ અને જિલ્લાના નાના મોટા સૌ પત્રકારો સાથે મોટી સંખ્યામાં મહિલાઓની હાજરીમાં પત્રકારોને ખૂબ કડક અને મીઠી ડાકોર પ્રદેશ અધ્યક્ષ દ્વારા 10 લાખ વીમા કવચની ભેટ સાથે કોઈપણ પત્રકાર એવું કાર્ય ન કરતા કે નીચે જોયા જેવું થાય. આપણા કરતાં આપણા પરિવારના વડીલોની ખુમારીની ચિંતા કરશો. 31 તારીખે વાર્ષિક હિસાબોનો આખરી દિવસ હોવા છતાં પત્રકારો દ્વારા સેવા કાર્યનો હિસાબ કિતાબ અધિવેશનના માધ્યમથી કર્યો અને 3 ઠંડા પાણીના પરબ ચૈત્ર પૂનમ પગપાળા બહુચરાજી પદયાત્રિકો માટે ઠંડા પીણાનો સેવા કેમ્પ પણ ખુલ્લો મૂક્યો. વચ્ચે 1 એપ્રિલ સવારે 10 કલાકે જિલ્લા અધિવેશન આશ્રમના માહોલમાં મળ્યું. સૌના મોં ઉપર વીમા કવચની ખુશી એટલા માટે જોવા મળી હતી કારણ કે પત્રકારના પરિવારની ચિંતા, બાળકોની તેમજ તેના શિક્ષણની ચિંતા સંગઠન કરે, એ પણ રૂપિયો એક પણ લીધા વગર 10 લાખ રૂપિયાનો અકસ્માત વીમો 9 પ્રકારના બેનિફિટ સાથે જાહેર કરાતા સૌ આવક બની ગયા હતા અને અભિનંદન વર્ષા કરી હતી. થોડી નવી નવનિયુક્તિ, થોડા નવા પ્રવેશ, થોડા જૂના પરત ફર્યાની ખુશી આખરે તમામ કાર્યકરોને સફળતાના શિખરે ચડી દીધા હતા. દરેક પરબ કેમ્પના સહયોગથી સંસ્થાઓ, દાતાઓની હાજરીમાં, પત્રકાર એકતા પરિષદના હોદ્દેદારોની હાજરીમાં લોકાર્પણ દાતાઓ દ્વારા કરતા ખુશી સાથે પત્રકારની સંસ્થામાં સેવા કાર્યનો પ્રારંભ. આ પાટણ સંગઠનની આગવી ઓળખ તમામ જિલ્લાઓ માટે પ્રેરણા સ્ત્રોત બની રહેશે. જુદા જુદા વક્તાઓએ પણ પોતાના વિચારો વ્યક્ત કરતા મળેલી તક, સૌનું સન્માન અને કાર્યક્રમનું સંચાલન તેમજ ભોજનદાતા તરીકે જિલ્લા અધ્યક્ષ શ્રી પ્રકાશભાઈ નાડોદા દ્વારા જવાબદારી ઉઠાવવામાં આવી હતી.